ગીર સોમનાથ જિલ્લામાં આવેલ યાત્રાધામ પ્રાચીથી પસાર થતી સરસ્વતી પ્રાચી તીર્થ સરસ્વતી નદીમાં પ્રથમ વાર ભારે પૂર આવતા પ્રાચી તીર્થ ભૂદેવે નવા જળને પૂજા અર્ચના કરી વધાવ્યા। પ્રાચી તીર્થમાં મોસમનું પ્રથમ ભારે પાણી આવતા તીર્થગોર મહારાજે તેના જળને પૂજન પવિત્ર વેદ મંત્રો સાથે પૂજા કરી જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાને જય જયકાર સાથે વંદન કરી વધામણા કર્યા હતા। પૂર્વવાહિની એકમાત્ર સરસ્વતી નદી મોક્ષી પીપળાના સાનિધ્ય કુંડમાં વહે છે, જ્યાં પિતૃશ્રાદ્ધ વિધિ કરવાનો પ્રાચીન યુગથી મહિમા રહ્યો છે। આ પવિત્ર સ્થાન ગણાય છે, જ્યાં પૂરને જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું। દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા ઉર્ફે અકોદાદા પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ। આ પ્રાચી તીર્થમાં આજને દિવસે મેઘરાજાની કૃપાથી સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે। પૂર્વવાહિની સરસ્વતી છે। આ પ્રાચી તીર્થ પિતૃ કાર્ય માટે ઉત્તમ છે। એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના ગણવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુશાલ થયા છે। જે લોકોને મનમાં એમ વહેમ હતો કે પ્રાચી સરસ્વતી નદીમાં પાણી નથી, પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થ વતી આમંત્રણ પાઠવીએ છીએ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।